તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન સંબંધિત કેટલાક મહત્વના મુદ્દાઓ પર 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ। એવો જ એક મહત્વનો મુદ્દો છે ગુજરાતનું સહકારી આંદોલન, કોઓપરેટિવ મૂવમેન્ટ ઓફ ગુજરાત। GS3 ઇકોનોમીનો ટોપિક છે। સિલેબસની અંદર ચોખ્ખું લખેલું છે કે સહકારી આંદોલનો, ગુજરાતના સહકારી આંદોલનો। સહકારી સોસાયટીનું નામ સાંભળેલું છે તમે, અમૂલનું નામ સાંભળેલું છે તમે, સહકારી બેંકોનું નામ સાંભળેલું છે। આ જ સહકારી ધોરણે થતા કાર્યો પર વાત કરવાની છે। સહકારી ધોરણે કાર્ય થતા જે પણ ચળવળો છે, એટલે કે જે પણ સોસાયટીઓ, જે પણ મંડળીઓ, જે સોસાયટી છે ને મંડળીઓ તરીકે ઓળખીએ છીએ, મંડળીમાંથી ધિરાણ લીધું, આ તો સહકારી સોસાયટીમાંથી ધિરાણ લેવાની વાત કરવામાં આવે છે। કયા સેક્ટરમાં કામ કરે છે? ઘણા જ અલગ અલગ ક્ષેત્રોની અંદર કામ કરે છે। એ શું છે, બંધારણમાં શું લેખ છે, એના બાબતે કયા કાનૂનો છે, સરકાર એના માટે કયા પગલાઓ લીધા છે, એનાથી દેશના લોકોના, ગુજરાતના લોકોના સામાજિક આર્થિક જીવન પર શું અસર થઈ, કયા પડકારો રહેલા છે, આ તમામ બાજુઓથી, તમામ એંગલ ઉપર ચર્ચા કરવાની છે। પરીક્ષાનો મુદ્દો શું છે? સિલેબસનો મુદ્દો શું છે? સિલેબસનો મુદ્દો છે નવા સિલેબસમાં સહકારી આંદોલન, જસ્ટ એટલું જ લખેલું છે, પરંતુ જે જૂનો સિલેબસ હતો એમાં વિસ્તારથી સ્પષ્ટ રીતે લખેલું હતું। શું લખેલું હતું? ગુજરાતમાં સહકારી આંદોલનો, ગુજરાતમાં સહકારી આંદોલન અને તેની સામાજિક આર્થિક બાબતો પર અસર શું છે, આ સિલેબસનો મુદ્દો છે। આ જ સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે। એડવર્ટાઇઝ નંબર 240 જીપીએસસી ની પરીક્ષા, એમાં સવાલ પૂછાઈ ગયેલો છે 2025માં। ગુજરાતનું સહકારી ડેરી આંદોલન, સહકારી આંદોલન છે, અલગ અલગ ક્ષેત્રોમાં છે, એમાં સૌથી પહેલું અને સૌથી મહત્વનું ક્ષેત્ર છે ડેરી, કે જેમાં સહકારી ધોરણે મોટા પાયે કાર્ય થઈ રહ્યું છે। આજે ગુજરાતનું સહકારી ડેરી આંદોલન છે તે ભારતના આઝાદીના ઉષાકાળ સમયથી, એટલે કે દેશ આઝાદ થયો એ સમયથી આત્મનિર્ભર ભારતનું એક એક્ઝામ્પલ પૂરું કરે છે। આત્મનિર્ભર ભારતની જે આજે વાતો કરી રહ્યા છે એનું આઝાદી સમયે સૌ પ્રથમ જે દેશ આઝાદ થયો હતો એ સમયે આત્મનિર્ભરતાનું એક એક્ઝામ્પલ એટલે ગુજરાતના સહકારી ડેરી આંદોલને પ્રોવાઈડ કરેલું, આવું કંઈ કહેવા માંગે છે। આ સ્ટેટમેન્ટ છે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે મીમાંસા કરવાની છે। બીજો ભાગ સવાલનો શું કહેવા માંગે છે કે જુદા જુદા હિતધારકોની ભૂમિકાની ચર્ચા કરો, એટલે કે આ જવાબ છે એ મુખ્ય બે ભાગમાં વિભાજિત છે। એક તો આ સ્ટેટમેન્ટને જસ્ટિફાઈડ કરવાનું છે અને બીજું કે એમાં અલગ અલગ જે સ્ટેક હોલ્ડર છે, હિતધારકો છે, એનું યોગદાન શું હતું એની વાત કરવાની છે। વિસ્તારથી ચર્ચા કરીએ તો ગુજરાતના સહકારી આંદોલન પર એ જે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ એમાં બંને જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે। તો ગુજરાતનું સહકારી આંદોલન છે, આ મુદ્દો 2025 નવેમ્બર ચર્ચામાં રહેલો છે। કેમ ચર્ચામાં રહેલો છે પહેલા એની વાત કરીએ, પછી આ મુદ્દા ઉપર આગળ વધીએ। ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ, એટલે કે આંતરરાષ્ટ્રીય સહકારી એલાયન્સ, સહકારી સંસ્થાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી આ એક સંસ્થા છે। આના દ્વારા દર વર્ષે વિશ્વની સહકારી સંસ્થાઓ છે એને રેન્કિંગ આપવામાં આવે છે। કઈ રીતે રેન્કિંગ આપવામાં આવે છે? માથાદીઠ જીડીપીના આધારે, માથાદીઠ જીડીપીના આધારે જે રેન્કિંગ આપવામાં આવે છે એમાં 2025ના રેન્કિંગની વાત કરીએ તો પહેલો રેન્ક છે અમૂલ અને બીજો રેન્ક છે ઇફકો। બંને ભારતની સહકારી સંસ્થાઓ છે, ભારતની સહકારી સોસાયટી છે, સહકારી ધોરણે કામ કરે છે, એમાં બંને ટોપ 2 પોઝિશન ભારતની સંસ્થાઓનો મળે છે। ભારત છેલ્લા 4-5 વર્ષથી સહકારિતા ધોરણે સહકારી કાર્યોનો, સહકારી રીતે થતા કાર્યોનો પ્રભાવ વધુ ને વધુ થાય, વધુ વ્યાપક બને, એના માટે 2021માં સહકારી મંત્રાલય પણ બનાવેલું છે। કહી શકાય કે એનું યોગદાન અથવા તો અમૂલ અને ઇફકોની મહેનતના લીધે, અમૂલ અને ઇફકો સાથે જોડાયેલા લોકોની મહેનતના લીધે આજે વિશ્વમાં સહકારિતાની શક્તિ ભારત બતાવી રહ્યું છે। તો પ્રિલિમ્સની અંદર તો પૂછાઈ જ શકે કે જે આંતરરાષ્ટ્રીય સહકારી એલાયન્સ દ્વારા જે સહકારી સંસ્થાઓને રેન્કિંગ આપવામાં આવે છે, ભારતની બે મહત્વની સંસ્થાઓ અમૂલ અને ઇફકો રેન્ક 1 અને રેન્ક 2 મળે છે। પરંતુ જ્યારે વાત કરીએ છીએ મેન્સ પર્સપેક્ટિવથી, તો મેન્સ પર્સપેક્ટિવથી આ કરંટનો મુદ્દો એટલો રિલેવન્ટ નથી,
કરંટ ઉપરથી પ્રશ્ન પૂછાય છે, કરંટમાં છે રેન્ક 1 અને રેન્ક 2 આવે છે એટલે આ ટોપિક પરથી પૂછાશે, પરંતુ આ ટોપિક પરથી પ્રશ્ન પૂછાશે કેવા પૂછાશે કે સામાજિક આર્થિક જીવન ઉપર જે સહકારી ચળવળો છે, ડેરી સહકારી ચળવળ છે, એનો પ્રભાવ શું છે. તો પેલા મુદ્દાને 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. તો પેલા સહકારીતા એટલે શું, સહકારી મંડળીઓ શું છે, સહકારી કાર્યો શું છે, સહકારી આંદોલન શું છે. આ જે શબ્દો એમાં છે સહકારી, આ સહકારી શું દર્શાવે છે, સહકારી દર્શાવે છે કે લોકો છે એની પોતાની જરૂરિયાતો, સામાજિક જરૂરિયાતો છે, આર્થિક જરૂરિયાતો છે, સાંસ્કૃતિક જરૂરિયાતો, એની કેટલીક આકાંક્ષાઓ છે, એને પોતાના જીવન ધોરણને વધારે સારું, વધારે બેટર બનાવવું છે, એના માટે લોકો સાથે મળે છે. એક તો કંપનીના ધોરણે કાર્ય થાય છે. એક કંપની છે રિલાયન્સ, એના અમુક માલિકો છે મુકેશ અંબાણી અને એની સાથે અન્ય જે શેર હોલ્ડર હિતધારકો છે, બધા જ રિલાયન્સના માલિકો કહેવાય છે. રિલાયન્સના પ્રોફિટ વધે છે તો આ શેર ધારકો છે, શેર હોલ્ડર છે, એને ફાયદો થાય છે. એમાં કામ કરતા લોકો છે, કર્મચારીઓ છે, એનાથી રિલાયન્સના પ્રોફિટ તેવો ખાસ એવો સીધો કોઈ ફાયદો થતો નથી. હા, રિલાયન્સ વધારે પ્રોફિટ કરશે, તેના કર્મચારીઓના પગાર થોડા વધારે વધશે, એ આડકતરી રીતે ફાયદો થશે. પરંતુ રિલાયન્સ જે કરોડો રૂપિયાનો નફો કરે છે એનાથી એના કર્મચારીઓને સીધી રીતે કોઈ ફાયદો નથી. પરંતુ કોઈ એવું કાર્યની પદ્ધતિ, કોઈ એવી પ્રણાલી કે જેમાં તમામ લોકોને ફાયદો થતો હોય છે. એટલે કે આ અલગ અલગ લોકો છે, આ બધા જ લોકો સાથે મળે છે ને એક સંસ્થાનું નિર્માણ કરે છે. બધા જ લોકો સાથે મળીને સંસ્થા ચલાવે. સાથે મળીને એટલે કે આમાંથી 2, 4, 5 લોકોને રિપ્રેઝેન્ટેટિવ બનાવશે, સંચાલન એ કરશે, પરંતુ આ જે કાર્યથી જે પણ નફો થશે તમામને વેચી દેવાનો છે. એમાં 2, 4 માલિકોને વેચવાનો નથી. તમામ બધા જ સભ્યો છે એ જ માલિકો છે. એ રીતે કામ કરવાની પદ્ધતિ છે એને કહેવાય છે સહકારી પદ્ધતિ, કોઓપરેટિવ સિસ્ટમ. તો સહકારિતાનો સિદ્ધાંત છે, સહકારી ધોરણે કામ થતા એને વ્યાખ્યાયિત કરવું હોય તો શું કરી શકાય છે કે લોકો પોતાની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જરૂરિયાતો અને આકાંક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી કરવા માટે સાથે આવે છે અને સ્વતંત્ર સંસ્થાનું નિર્માણ કરે છે. સ્વતંત્ર સંસ્થાનું નિર્માણ કરે છે. અહીંયા મહત્વનો શબ્દ છે કે લોકો છે એકબીજાની સાથે આવે છે. લોકો સાથે આવી એક સંસ્થાનું નિર્માણ કરે છે. જે સંસ્થાનું નિર્માણ કરે છે આ સંસ્થાઓ છે એને સહકારી સોસાયટી એટલે કે મંડળીઓ તરીકે ઓળખવામાં આવે છે. મંડળીઓ. આ જે સહકારી સંસ્થાઓ છે, સહકારી મંડળીઓ છે, અથવા તો બીજી રીતે કહીએ તો જે સહકારિતાનો જે કોઓપરેશનનો સિદ્ધાંત છે એ કયા સિદ્ધાંતોને અનુસરે છે? જે ફિલોસોફી છે સહકારિતાની, આ સહકારિતાનો સિદ્ધાંત શું છે, એની ફિલોસોફી શું છે, કઈ બાબતોને અનુસરે છે? જે કંપનીઓ છે, ખાનગી કંપનીઓ, એનો ફિલોસોફી, એનો આધાર એ કયા મોટિવ માટે કામ કરે છે? તો કે નફા માટે કામ કરે. મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, વધુ ને વધુ નફાને વધુમાં વધુ કરવો. જ્યારે સહકારી ધોરણે કામ કરે છે એનો સિદ્ધાંત શું છે? એ કઈ ફિલોસોફી ઉપર, કયા સિદ્ધાંતો ઉપર કામ કરે છે? એના ઉદ્દેશ્ય શું છે? આ જે ફિલોસોફી છે સહકારિતાનો, એનો ઉદ્દેશ્ય છે સમાજનું કલ્યાણ. પ્રોફિટ નથી, સમાજનું કલ્યાણ છે. કયા સિદ્ધાંતોને અનુસરે છે? કઈ રીતે એના સભ્ય બની શકીએ? સભ્યપદ કઈ રીતે મળે છે? તો સભ્યપદ છે સ્વૈચ્છિક છે. જેને આવું અહીં આવી જાય, ખુલ્લું સભ્યપદ છે. સ્વૈચ્છિક એટલે ફરજિયાત નથી. જેને જોડાવું છે જોડાશે, પોતાની મરજીથી જોડાશે, એટલે કે વોલેન્ટરી છે, સ્વૈચ્છિક છે. પછી કોના માટે? કોઈ ઉપર પ્રતિબંધો નથી, બધા માટે ઓપન છે. જેને આવવું આવી શકે અને આવશે પોતાની ઈચ્છાથી આવશે. તો ખુલ્લું સભ્યપદ છે એટલે કે ઓપન મેમ્બરશિપ છે.
આમાં જે પણ લોકો કામ કરે છે એ જ માલિકો છે, એટલે કે સભ્યો જ માલિકો છે. સભ્યો જ માલિકો. આ સભ્યો જ માલિકો આ ખૂબ જ મહત્વની બાબત છે. કઈ રીતે? જે અન્ય કામોથી આ કોઓપરેટિવ કામ છે બીજાથી અલગ પડે છે. અમૂલની અંદર તમારામાંથી ઘણા જ લોકો આ બાબત જાણતા હશે કે અમૂલ ડેરી છે એ કોઓપરેટિવ ધોરણે કામ કરે છે. તો અમૂલમાં દરરોજ લાખો ખેડૂતો દૂધ આપે છે. લગભગ ગુજરાતમાં 36 લાખ ખેડૂતો છે અમૂલ સાથે જોડાયેલા છે, એટલે કે અમૂલને દૂધ આપે છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને ગામડાઓમાંથી જે ખેડૂતો અમૂલને દૂધ આપે છે, આ બધા જ લોકો, બધા જ ખેડૂતો છે એ અમૂલના સભ્યો છે. ને આ સભ્યો જ અમૂલના માલિક છે. એટલે તમે સાંભળેલું હશે કે અમૂલ છે એ દર વર્ષે બોનસ આપે છે. બોનસ કોને આપે છે? જે અમૂલને દૂધ આપે છે. કોઈ એક ખેડૂત છે 1 લીટર દૂધ આપે છે, તેને 1 લીટરના જે પણ 70 રૂપિયા, 80 રૂપિયા, 60 રૂપિયા જે પણ એનો ભાવ હશે, ભાવ પ્રમાણે લીટરના બદલામાં અમુક રૂપિયા તો આપશે જ. આ ડેઈલીની વાત છે. પછી અમૂલ આ દૂધ ખરીદે છે, એમાંથી ઘણા બધા કામ કરે છે. દૂધ વેચે છે, છાશ વેચે છે, દહીં વેચે છે, ચોકલેટ વેચે છે. અમૂલ એટલે કે દૂધની ઘણી બધી પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ વેચે છે. એટલે કે અમૂલે પહેલા તો દૂધના બદલામાં એ ખેડૂતને રૂપિયા દરરોજના દરરોજ એ તો આપે જ છે. આના સિવાય અમૂલ જે કાર્ય કરે છે એમાંથી પ્રોફિટ થાય છે, એ પ્રોફિટનો હિસ્સો વર્ષના અંતે ફરી ખેડૂતને આપશે. એટલે કે જે પ્રોફિટ છે અમૂલ પોતાની પાસે નથી રાખતો. કેમ કે આના બધા અમૂલના માલિકો કોણ છે? એના જે સભ્યો છે, 36 લાખ ખેડૂતો છે, એ જ અમૂલના માલિકો છે. એટલે કે અમૂલને જે પ્રોફિટ, જે નફો થાય છે એના સભ્યોને વેચી દે છે. આવું કંપનીમાં નથી થતું. કંપનીનો નફો એના માલિકોનો હોય છે. અહીંયા સેમ છે, એનો નફો એના માલિકોનો છે, પરંતુ એ માલિકો કોણ છે? એના સભ્યો, તમામ સભ્યો છે એના માલિકો છે. તો આ ખાસ મહત્વની બાબત છે. સહકારિતાનો સિદ્ધાંત છે, કોઓપરેટિવ પ્રિન્સિપલ છે, એ છે સભ્યો છે એ જ એના માલિકો છે. આનું નિયમન, આનું રેગ્યુલેશન કઈ રીતે થાય છે? લોકશાહી ધોરણે નિયમન થાય છે. લોકશાહી ધોરણે નિયમન એટલે કે આનું સંચાલન થાય છે એ લોકશાહી ઢબેથી થાય છે. એવું નહીં કે 3 લોકો નક્કી કરશે એ રીતે અમૂલ ચાલશે. અમૂલના સભ્યો સાથે મળીને નક્કી કરે છે એ રીતે અમૂલ ચાલે છે. એટલે કે દરરોજ બધા જ લોકો ત્યાં થઈને નિર્ણય નહીં લે, પરંતુ એને અમુક સમયે મત આપવાની સત્તા આપવામાં આવશે કે આપણે આવું કરવું છે. જો બધા લોકો, બધા સભ્યો એટલે મોટા ભાગના સભ્યોમાં સહમત થશે, એ પ્રમાણે અમૂલ ચાલશે. એટલે લોકશાહી ધોરણે નિયમન થાય છે તો દરેક સભ્ય છે મત આપી શકે છે. તેમાં એનો નિયમ, એનો સિદ્ધાંત શું છે? એક સભ્ય એક મત. જ્યારે રિલાયન્સની વાત કરો છે, પ્રાઇવેટ કંપનીઓની વાત કરો છો, એમાં કઈ રીતે હોય છે? જેની હિસ્સેદારી વધારે એની વોટિંગ પાવર વધારે. ફોર એક્ઝામ્પલ કે મુકેશ કાકાનો રિલાયન્સમાં હિસ્સેદારી 60% છે, તો રિલાયન્સના જે બોર્ડ ઓફ ગવર્નર હશે એમાં 60% લોકો મુકેશ કાકાના હશે. એટલે કે કોઈ પણ રિલાયન્સનો નિર્ણય લેવાનો હશે તો મુકેશ કાકાની વોટિંગ પાવર છે એ વધારે હશે. અહીંયા એક વ્યક્તિ એક મત નહીં હોય. જ્યારે લોકશાહી પ્રક્રિયા હોય છે એમાં એક સભ્ય એક મત, એક વ્યક્તિ એક મતના ધોરણે. એટલે કે આમાં દરેક નાનામાં નાનો વ્યક્તિ હશે કે કોઈ વ્યક્તિ છે દરરોજનું 2 લીટર દૂધ આપે છે તો પણ એનો સભ્ય છે, ને કોઈ વ્યક્તિ દરરોજનું 10,000 લીટર દૂધ આપે તો પણ એ અમૂલનો સભ્ય છે. પરંતુ જ્યારે નિર્ણય લેવાની વાત આવશે તો 2 લીટર દૂધ આપતો એ સભ્યો કે 10,000 લીટર દૂધ આપતો એ સભ્ય, બંને અમૂલ માટે સમાન છે. તો એ કોઈ નાના મોટો નથી, કોઈનો વોટિંગ પાવર વધારે નથી. બધાનો વોટિંગ પાવર છે, મતની સત્તા છે, કોઈ નિર્ણય લેવામાં બધાની સમાન હશે. તો આ સહકારિતાના સિદ્ધાંતો છે કે સભ્યપદ છે બધા માટે સ્વૈચ્છિક છે, ખુલ્લું છે, સભ્યો જ માલિકો છે, લોકશાહી ધોરણે નિયમન થાય છે. એનામાં સરકાર છે એનો હસ્તક્ષેપ, એટલે કે સરકારના નિયમો પ્રમાણે સરકાર અમુક નિયમો, ગાઈડલાઇન્સ બનાવે છે, પરંતુ સરકારનો એ હસ્તક્ષેપ ઓછો હોય છે. એટલે કે સ્વતંત્ર રીતે કામ કરશે. સ્વતંત્ર રીતે કામ કરશે. તો આ છે સહકારિતાના સિદ્ધાંતો. દેશની અંદર આ વાત કરીએ છીએ ગુજરાતના પર્સપેક્ટિવથી. જીપીએસસીમાં સિલેબસ માટે ટોપિક છે, એમાં સ્પેસિફિક લખેલું છે ગુજરાતનું સહકારી આંદોલન. પરંતુ ગુજરાતનું કે ભારતનું એમાં કોઈ જાજો ફરક નહીં પડે, લગભગ સેમ પ્રકારનું જ છે. એમાં ભારતની અંદર જે ગુજરાતનું સહકારી આંદોલન છે વધારે પ્રબળ અને વધારે મહત્વનું છે. સિલેબસમાં ગુજરાત લખેલું છે, પરંતુ તમે ભારત અથવા તો ગુજરાત કોઈ પણ કોન્ટેક્સમાં વાત કરો, જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય, બધું સેમ જ રહેશે. વર્ગીકરણ કરે એના જે સહકારી મંડળીઓ છે એના પ્રકાર 2 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એને એક ધિરાણ સહકારી મંડળીઓ, ધિરાણ આપે છે એવી સહકારી મંડળીઓ, એટલે કે નાણાકીય સહકારી મંડળીઓ, અને બિન નાણાકીય સહકારી મંડળીઓ, એટલે કે બિન ધિરાણ સહકારી મંડળીઓ. બિન ધિરાણ
સહકારી મંડળીઓ એટલે કે ધિરાણ આપે છે એવી મંડળીઓ અને ધિરાણ આપતી નથી. ધિરાણ બીજી રીતે કેવું હોય તો લોન, કે લોન આપે છે એવી. આના ઉદાહરણમાં લખવું હોય કે ધિરાણ સહકારી મંડળીઓ, તેમાં તમે લખી શકો કે સહકારી બેંકો ક્રેડિટ આપે છે, ધિરાણ આપે છે એટલે કે લોન આપે છે, સહકારી બેંકો. હવે બીજા ઘણા બધા ક્ષેત્રોની અંદર સહકારી મંડળીઓ સહકારી ધોરણે કાર્ય થાય છે. એવા કયા કયા સેક્ટર છે? તેવા સેક્ટર છે કૃષિ, એવું સેક્ટર છે આવાસ, સૌથી મહત્વનું સેક્ટર છે ડેરી, જેની વાત ઉપર કરી રહ્યા હતા. પછી સેક્ટર છે ખાંડ. ભારતમાં ગુજરાતની અંદર જે ખાંડની મિલો છે, જે ખાંડનું કાર્ય થઈ રહ્યું છે, એ સહકારી ધોરણે થઈ રહ્યું છે. પછી મત્સ્ય ક્ષેત્રની અંદર પણ છે. પછી હસ્તકલાના ક્ષેત્રમાં પણ છે. પછી ટેક્સટાઇલ ક્ષેત્રમાં છે. ટેક્સટાઇલની ઘણી બધી મિલો સંસ્થાઓ છે એ સહકારી ધોરણે કામ કરી રહી છે. સૌથી મહત્વનું ડેરી છે. પછી તમે આવાસને ગણી શકો છો. અને ખાંડનું છે, ખાંડનું સહકારી ધોરણે સંચાલન એ પણ ગુજરાતમાં મોટા પાયે થઈ રહ્યું છે. આના સિવાય ઘણા બધા ક્ષેત્રમાં થાય છે, પરંતુ સૌથી મહત્વના ક્ષેત્રો આ 3 છે. એગ્રીકલ્ચર અને હસ્તકલાના ક્ષેત્રમાં પણ, ટેક્સટાઇલમાં પણ નાના મોટા પાયે થાય છે. તો સ્થિતિ અત્યારે જોઈએ સહકારી મંડળીઓની સ્થિતિ. કેટલી સહકારી મંડળીઓ છે એની વાત કરો તમે. સહકારી મંડળીઓની વર્તમાન સ્થિતિ શું છે? તો અત્યારે દેશમાં, સમગ્ર દેશની વાત કરું, 8 લાખ સહકારી મંડળીઓ છે. 8 લાખ સહકારી મંડળીઓ છે. એમાં 8 લાખમાંથી 2 લાખ છે એ નાણાકીય એટલે કે ધિરાણ આપે છે એવી સહકારી મંડળીઓ છે. ને બાકીની 6 લાખ સહકારી મંડળીઓ છે એ બિન ધિરાણ એટલે કે ધિરાણ આપતી નથી, અલગ અલગ સેક્ટરમાં કામ કરતી સહકારી મંડળીઓ છે. આ વાત કોની કરેલી છે? આ વાત કરેલી છે ભારતમાં સહકારી મંડળીઓની વાત. પરંતુ ગુજરાતના કોન્ટેક્સમાં ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતની અંદર જે ધિરાણ આપતી સહકારી મંડળીઓ છે એની સંખ્યા લગભગ 10,000 જેટલી છે. લગભગ કેમ બોલું છું? કેમ કે રોજ 2-5 સહકારી મંડળીઓ બંધ થતી હશે, રોજ નવી 2-4 ચાલુ થતી હશે. તો એક રફ આઈડિયા તમને હોવો જોઈએ. 10,000 જેટલી ગુજરાતમાં ધિરાણ આપતી અને બિન ધિરાણ આપતી લગભગ 70,000 જેટલી સહકારી મંડળીઓ છે. આમ જોવા જઈએ તો 80 થી 85,000 કુલ સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્ય કરે છે. આ વાત કરી રહ્યા છીએ ગુજરાતની. ગુજરાતમાં એટલી સહકારી મંડળીઓ છે, ભારતમાં એટલી સહકારી મંડળીઓ છે. હવે વાત કરીએ કે બંધારણની અંદર એનો ક્યાં ઉલ્લેખ છે? સરકારે સહકારી ધોરણે કાર્યને પ્રોત્સાહન આપવા માટે કેવા પગલાઓ લીધેલા છે, કેવા કાનૂન બનાવેલા છે, એ દરેક બાબતે ખબર હોવી જોઈએ. બંધારણમાં ક્યાં ઉલ્લેખ થયેલો હોય છે, એના સંબંધિત કોઈ કાનૂન બનેલા હોય છે તો એ, અને સરકારના પગલાઓ તેમાં જોવા જઈએ તો અનુસૂચિ 7માં રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સમવર્તી યાદી છે. એટલે કે કોઈ પણ વિષયમાં કંઈ પણ કાર્ય કરવા માટેની સત્તા કેન્દ્રને મળે છે, રાજ્યને મળે છે કે બંનેને મળે છે, એવી એક યાદી બનાવેલી છે. તો અહીંયા જે સહકારી મંડળીઓની વાત કરીએ છીએ તો સહકારી ધોરણે કાર્ય થાય છે એના ઉપર નિયમ કાનૂન કોણ બનાવી શકે છે? તો એ રાજ્ય યાદીનો વિષય છે. રાજ્ય યાદીમાં એન્ટ્રી નંબર, પ્રવેશ નંબર 32મી જે રાજ્ય યાદીની અંદર અલગ અલગ સબ્જેક્ટ વિષય લખેલા છે, એમાં 32મો વિષય છે એ સહકારી મંડળીઓની વાત કરે છે. સહકારી મંડળીઓની વાત કરે છે. પછી બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો. આ સુધારો 2011માં થયો હતો. આ સુધારા દ્વારા મહત્વના 3 ફેરફારો થયેલા છે. એક ફંડામેન્ટલ રાઇટ એટલે કે મૂળભૂત હકોની અંદર સુધારો કરવામાં આવ્યો છે. મૂળભૂત હક 19માં ક્લોઝ નંબર 1ની સીમાં લખેલું છે કે સંઘો અને સંગઠનો રચવાની સ્વતંત્રતા, આવી સ્વતંત્રતા હતી. એમાં એક શબ્દ એડ કરવાના, સંઘો અને સંગઠનોની સાથે સાથે સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. સહકારી મંડળીઓ
રચવાની સ્વતંત્રતા. તો આ મૂળભૂત અધિકાર છે. સહકારી મંડળીઓની રચના કરવી એમાં સરકાર રોકી ના શકે, એ આપણો મૂળભૂત અધિકાર છે. ખૂબ મહત્વની બાબત છે. કોઈ પણ મૂળભૂત અધિકાર બનાવવો એ ખૂબ જ મોટી વસ્તુ છે. સૌથી સ્ટ્રોંગ છે. તમને સરકાર છે સૌથી મહત્વનો હક કયો આપી શકે, તો કે મૂળભૂત હકની અંદર સમાવેશ કરવો એ. પછી ડીપીએસપીમાં પણ સમાવેશ કરેલો છે. ડીપીએસપીમાં અનુચ્છેદ 43B એડ કરવામાં આવ્યો છે ને એવું કીધું છે કે રાજ્યએ પ્રોત્સાહન આપવું. ડીપીએસપી તો એ જ કામ કરે છે ને કે સરકાર રાજ્ય છે એટલે કે સરકારને એવું કહે છે કે તમારે આવા કામ કરવા જોઈએ. એ ડીપીએસપી છે. તો રાજ્યને સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનું કહેવામાં આવ્યું છે. આના સિવાય બંધારણનો ભાગ 9B આ એડ કરવામાં આવ્યો છે ને આનો જે ટાઇટલ છે એ સહકારી મંડળીઓ જ છે. સહકારી મંડળીઓ છે. પરંતુ અહીંયા યાદ રાખવાની બાબત એ છે કે આ ભાગ 9B છે 2021માં સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા, એટલે કે સુપ્રીમ કોર્ટે આ ભાગને રદ કરી દીધો છે. કેમ રદ કરી દીધો છે? ઉપર જ જોયું કે બંધારણમાં અનુસૂચિ 7માં આ જે સહકારી મંડળીઓ સંબંધિત કંઈ પણ કાર્ય કરવાનું છે રાજ્ય યાદીનો વિષય છે. તો આના ઉપર કાનૂન કોણ બનાવી શકે છે? આના ઉપર કાનૂન બનાવી શકે છે રાજ્ય. અથવા તો અહીંયા કંઈ કાનૂન બનાવવો હશે તો અડધા કરતાં વધારે રાજ્યની સહમતિ હશે. રાજ્ય દ્વારા એવું કહેવામાં આવશે કે આના ઉપર તમે કાનૂન બનાવો, તો એના ઉપર કેન્દ્ર સરકાર સંસદ છે એ કંઈક સુધારા વધારાને એવું કરી શકે. સુપ્રીમ કોર્ટનું કહેવું એમ છે કે આમાં રાજ્યએ આવું કંઈ કીધું નહોતું. રાજ્ય દ્વારા કહેવામાં ન આવે ને આવું કરો તો ગેરબંધારણીય સાબિત થશે ને સુપ્રીમ કોર્ટે ભાગ 9B ને 2021માં રદ કરી દીધો છે. પરંતુ કેટલીક સહકારી મંડળીઓ છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ હોય, બહુ રાજ્ય એટલે કે એક કરતાં વધારે રાજ્યમાં જે સહકારી સોસાયટીઓ સહકારી મંડળીઓ કાર્ય કરતી હોય એ રાજ્યની સત્તા નથી. ત્યાં સંસદ કાયદો બનાવી શકે છે. પરંતુ જે રાજ્યમાં લાગુ પડતી એટલે સ્પેસિફિક રાજ્યની અંદર જે સહકારી મંડળીઓનું સંચાલન કાર્ય થાય છે એવી ભાગ 9Bમાં જે બધું લખેલું હતું એ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું છે. તો જ્યારે એક કરતા વધારે રાજ્ય એટલે કે બહુ રાજ્ય સહકારી મંડળી અધિનિયમ 2002 એ તો છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ. એક કરતા વધારે રાજ્યમાં કોઈ એક એવી સહકારી સંસ્થા જે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ 2-4 રાજ્યમાં એટલે કે એક કરતા વધારે રાજ્યમાં જ્યારે કામ કરી રહી હોય છે તો એના ઉપર કોઈ એક રાજ્ય સરકારની સત્તા નથી. ત્યાં એના ઉપર એ સહકારી મંડળીને ચલાવવા માટેનો આ નિયમ છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ 2002. શું જોઈ રહ્યા છીએ? અહીંયા જોઈ રહ્યા છીએ કે બંધારણની અંદર કઈ ઉલ્લેખ ક્યાં છે સહકારી મંડળીઓ સહકારી કાર્ય બાબતે? કાનૂન કોઈ બનાવેલા છે? તો કે હા, અહીંયા કાનૂન બનેલો છે. સરકારના અન્ય કોઈ પગલાઓ હોય તો આ છે મલ્ટી સ્ટેટ, એક કરતા વધારે રાજ્ય. જો આપણે વાત કરવી હોય છે કે ગુજરાત માટે કયો નિયમ છે, તો ગુજરાત માટે નિયમ ગુજરાત સરકારે બનાવેલો હશે, ત્યાં કેન્દ્ર સરકાર ના બનાવી શકે. તો ગુજરાતની અંદર જે સહકારી મંડળીઓ છે સહકારી ધોરણે કોઈ પણ બેંકોની અંદર થાય કે અમૂલ ડેરીની અંદર વાત થાય કે સુગર મિલ, જ્યાં પણ સહકારી ધોરણે કામ થઈ રહ્યું છે એના માટેનો કાનૂન છે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961. ભારતની અંદર તાજેતરમાં ખૂબ જ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે સહકારી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે. સહકારિતા અથવા તો સહકાર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, સહકાર મંત્રાલય ક્યારે રચના કરવામાં આવી? 2021માં. અમિત શાહ તેમના મંત્રી છે અત્યારે સહકાર મંત્રાલયના. પછી રાષ્ટ્રીય 2025ના વર્ષમાં મહત્વનું એક પગલું કહી શકાય કે રાષ્ટ્રીય સહકાર નીતિ, નેશનલ કોઓપરેટિવ પોલિસી 2025 કે સહકારિતાના કાર્યોને પ્રોત્સાહન આપવા માટે
ગાઈડલાઈન શું હોવી છે, કેવી રીતે કાર્ય કરવું જોઈએ, જેનાથી દેશમાં સહકારિતાના વિચારને, સહકારિતાની ફિલોસોફીને વધારે ડીપ અને વધારે વ્યાપક બનાવી શકાય છે. તેના માટે આ પગલું છે. આના સિવાય નાના મોટા કામ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે, જેમ કે ડેટા, કે દેશમાં કેટલી સહકારી, જે 8 લાખ સહકારી મંડળીઓ છે એનો પ્રોપર ડેટા હશે તો ખબર પડશે કયા સેક્ટરમાં વધારે છે, કયા સેક્ટરમાં કેવી સમસ્યાઓ છે, એના માટે કેવી યોજનાઓ, કેવી પોલિસી, કયા એક્ટ બનાવવા જોઈએ, જેનાથી સહકારિતાના કાર્યને વધારે સારી રીતે પ્રોત્સાહિત કરી શકાય છે. તો કેટલાક મહત્વના પગલાઓ હતા, એક્ટ હતા. આ બાબત તો તમને યાદ રહેવી જોઈએ. ખૂબ જ મહત્વની વસ્તુ, જ્યારે સહકારી ચળવળ, સહકારી આંદોલન ઉપર કોઈ પણ સવાલ પૂછાશે ત્યારે એના માટે બેઝિક ઇન્ફોર્મેશન બની રહી છે. તો આગળ જોઈએ. વાત કરીએ ગુજરાતમાં. સહકારી આંદોલનની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ, કેવી રીતે થઈ? ગુજરાતમાં સહકારી આંદોલનની શરૂઆત થાય છે 1946માં. આમ તો ભારતની અંદર સહકારિતા માટેનો અધિનિયમ, સહકારી મંડળી અધિનિયમ 1904માં જ બની જાય છે. એટલે કે દેશ આઝાદ થાય એ પહેલા જ આવા સહકારી ધોરણે કાર્યની શરૂઆત તો થઈ ગઈ હતી, પરંતુ કોઈ મોટા પાયે વ્યવસ્થિત રીતે જો ગુજરાત સ્પેસિફિક વાત કરીએ છીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ સહકારી મંડળીઓ સહકારિતાના ધોરણે કાર્ય કરવાની શરૂઆત 1946માં થઈ હતી. ચરોતરના ખેડૂતો, ખેડા અને આણંદ વિસ્તારના ખેડૂતો, જે દૂધ આપતા હતા ખેડૂતો હતા, એટલે કે જેના દ્વારા જે ભેંસો અને ગાયોનું કામ કરતા હતા, કે દૂધનું વેચાણ કરતા હતા, એ વેચાણ ક્યાં કરતા હતા? તો ઘણી બધી ખાનગી ડેરીઓ હતી. એમાં એક મહત્વની હતી પોલ્સન કરીને એક ખાનગી ડેરી હતી. એના દ્વારા ખેડૂતોનું શોષણ થતું હતું. ખૂબ જ ઓછા ભાવ આપવામાં આવે, પોતે ખૂબ જ મોટો નફો કરતી હતી. તો આજે પોલ્સન ડેરી છે, એના શોષણથી બચવા માટે ખેડૂતોએ સરદાર પટેલને કીધું કે આ ડેરી બહુ અમારું શોષણ કરે છે, અમને યોગ્ય ભાવ આપતી નથી. તો સરદાર પટેલે કીધું કે તમે એની પાસે શા માટે દૂધ આપે? તમારે ખેડૂતો છો, તમારી પાસે દૂધ છે, તમે એક સંગઠન બનાવો, એક એવી સંસ્થા બનાવો, ને એનો લાભ બધાને મળશે. તમે બધા જ સભ્યો, તમે બધા જ માલિકો, એટલે કે સહકારી ધોરણે તમે કાર્ય કરવાની શરૂઆત કરો, કે ના કે કોઈ પ્રાઇવેટ ડેરીને આપો. તો 1946ની અંદર સહકાર કોનો મળે છે? પ્રેરણા કોની મળે છે? પ્રેરણા મળે છે સરદાર વલ્લભભાઈ પટેલની. પ્રેરણા મળે છે ત્રિભુવનદાસ પટેલની. પ્રેરણા મળે છે મોરારજી દેસાઈની. આ કેટલાક ત્યારના નેતાઓ, નેતૃત્વકારો, એની સહકાર, એની પ્રેરણાથી, એની સલાહથી ખેડાના ખેડૂતોએ એક સંસ્થા બનાવી. આજે પોલ્સનને દૂધ નથી આપવું, પરંતુ હવે પોતાની સંસ્થા બનાવશે. સંસ્થાનું નામ હતું ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. દૂધ ઉત્પાદક સંઘ ની સ્થાપના 1946માં થાય છે. અહીંથી ગુજરાતમાં સહકારી ચળવળની શરૂઆત તમે ગણી શકો. ને આજ જે સંસ્થાની વાત કરીએ છીએ, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, એ આગળ જતા એનું નામ બદલી અને અમૂલ કરવામાં આવે છે. તો અમૂલની શરૂઆત આ રીતે થઈ હતી. શરૂઆતમાં તો ખેડૂતો દ્વારા સરદાર પટેલ અને મોરારજી દેસાઈ એમના સહકારથી, એની પ્રેરણાથી આ શરૂઆત થાય છે. પરંતુ એ નેતૃત્વ કોણ પૂરું પાડે છે? નેતૃત્વ એટલે કોણ એવો મહત્વનો નેતા, વ્યક્તિ હતો કે જેના કારણે અમૂલ છે એ અમૂલ બની શકી છે? તો એક એવા ટેકનોક્રેટ હતા, એને તમે બધા જ ઓળખો છો, ડોક્ટર વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ कुरियन, જેને શ્વેત क्रांतिના प्रणेता कहिए છીએ, એટલે કે દેશમાં दूध की नदियां बहा देने वाला ये काम करने में सबसे बड़ा श्रेय डॉक्टर वर्गीस कुरियन को जाता है. તો એ વ્યક્તિ ટેકનોક્રેટ હતા, એની પાસે ટેકનિકલ નોલેજ હતું, એની પાસે વ્યવસાયિક
પ્રોફેશનલ નોલેજ હતું કે આ જે દૂધની સહકારી મંડળી છે એને મોટા પાયે કઈ રીતે બનાવવી જોઈએ. માત્ર એવું નહીં કે થોડા ખેડૂતોને ફાયદો થાય, પરંતુ એને એક પ્રાઇવેટ કંપની જેવો પ્રોફિટ મેકિંગ એક સંસ્થા બનાવવી હોય ને એનો લાભ દરેક ખેડૂત સુધી પહોંચવો હોય તો એવું કામ પ્રોફેશનલ ધોરણે કામ કરવાનો શ્રેય ડોક્ટર વર્ગીસ કુરિયનને આપણે આપવો જોઈએ. આજે શરૂઆત થઈ હતી ડેરી ક્ષેત્રમાં સહકારી કાર્યોની, એનું મોડલ કયું હતું એ મોડલ યાદ રાખવા જેવું છે. એ આણંદ મોડલ હતું, એટલે કે આણંદમાં આવેલી છે એટલે આણંદ મોડલ, અથવા તો એને અમૂલ મોડલ પણ કહેવામાં આવે છે. આ અમૂલ મોડલ છે એ ત્રિસ્તરીય મોડલ છે. ત્રિસ્તરીય મોડલ છે. કઈ રીતે કામ કરે છે તો કે ગ્રામીણ સ્તરે, ઉપર જિલ્લા સ્તરે, ઉપર રાજ્ય સ્તરે. રાજ્ય સ્તરે કાર્ય કરે છે. ગ્રામીણ ખેડૂતો છે, અહીંયા ગ્રામીણ સ્તરે જે ગ્રામીણ ડેરી છે એને દૂધ આપે છે, એનું સંચાલન જિલ્લા સ્તરેથી થતું હોય છે અને એક મુખ્ય રાજ્ય સ્તરેથી એનું સંચાલન થાય. એટલે કે 3 લેયરની અંદર આ ડેરી કામ કરે છે, સહકારી મંડળીઓ અહીંયા કામ કરે છે. એ આણંદ મોડલ છે, એ અમૂલ મોડલ છે. તો ગુજરાતમાં સહકારી ચળવળની, સહકારી આંદોલનની શરૂઆત છે ડેરી ક્ષેત્રથી થાય છે. એ આજે અમૂલ તરીકે ઓળખાય છે. તો ગુજરાતમાં આ રીતે શરૂઆત થઈ છે. હવે વાત કરીએ કે જે સહકારી આંદોલન છે એનાથી સામાજિક આર્થિક જીવન પર શું અસર થઈ. સહકારી આંદોલનની સામાજિક આર્થિક જીવન પર અસર. હવે અહીંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા એવું પૂછે કે ગુજરાતની ડેરી સહકારી આંદોલન, એના કારણે ગુજરાતમાં સામાજિક આર્થિક અસર. ડેરીના કારણે સામાજિક આર્થિક અસર પૂછે, અથવા તો એક જનરલ સવાલ પૂછે સહકારી આંદોલન. અહીંયા બધામાં ગુજરાત શબ્દ આવશે કેમ કે ગુજરાત સિલેબસમાં છે તો ગુજરાતમાં જ પૂછશે. સહકારી આંદોલન એના કારણે, ડેરી સહકારી આંદોલનના કારણે સામાજિક આર્થિક અસર. સહકારી આંદોલનના લીધે, એ જનરલ શબ્દ, એક ડેરી ક્ષેત્રની વાત નથી કરી, બેન્કિંગ પણ આવી જાય, આવાસ પણ આવી જાય છે, સુગર પણ, ખાંડ પણ આવી જાય છે. સહકારી આંદોલન જે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં છે એના લીધે સામાજિક આર્થિક અસર શું થાય છે. અથવા તો એવું પૂછે કે સહકારી આંદોલન જે ગુજરાતમાં એક શરૂઆત થયું, ગુજરાતના સહકારી આંદોલનના લીધે કેવા ફાયદાઓ થયા, આવો પ્રશ્ન પૂછી શકે છે. અથવા તો એવો પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતના સહકારી આંદોલને ગુજરાતની ગરીબી નાબૂદીમાં કેવો ફાળો આપ્યો છે, અથવા તો ગુજરાતના સમાવેશી વિકાસમાં કેવો ફાળો આપ્યો છે એવું પૂછી શકે. અથવા તો ગુજરાતના ગ્રામીણ માળખાને, ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાન માટે કેવો ફાળો આપ્યો છે. કોઈ પણ સવાલ પૂછે, બધામાં જવાબ અહીંયા જે લખીએ છીએ એકનો એક જ આવશે. પ્રશ્ન બદલી શકે છે, એના ફાયદા, ગુજરાતના ડેરીના ફાયદા, ગરીબોને ફાયદા, ગામને ફાયદા, કોઈ પણને ફાયદાનું પૂછે. અલ્ટિમેટ એક સામાજિક આર્થિક જીવન પર જે અસર થઈ છે એ જ ફાયદામાં લખવાનું છે. બધા જ ના જવાબ સેમ આવે છે. તો અહીં તમે શાંતિથી સાંભળો અને સમજો. આજે સામાજિક આર્થિક જીવન પર અસર છે એમાં પહેલા લખીએ આર્થિક જીવન પર અસર. આર્થિક જીવન પર અસર ક્યાં થઈ છે તમારે જોવાનું છે. જ્યારે પણ ફાયદા લખો, સમસ્યા, પડકારો લખો ત્યારે જોવાનું છે કે સહકારી બેંકોની વાત એને ધ્યાનમાં રાખવાની છે, એને ધ્યાનમાં રાખીને મુદ્દાઓ બનાવવાના છે. અમૂલને ધ્યાનમાં રાખીને મુદ્દા બનાવવાના છે. ખાંડની મિલોને ધ્યાનમાં રાખીને મુદ્દા બનાવવાના છે. મત્સ્ય ક્ષેત્રમાં આવું કામ થતું હોય તો એને ધ્યાનમાં રાખીને મુદ્દા બનાવવાના છે. તો ખબર પડશે કે આનાથી ખરેખર શું ફાયદા થયા છે. તો ભાવની સુરક્ષા મળે છે. ભાવની સુરક્ષા મળે છે. ક્યાં ક્યાં સહકારી મંડળીઓ કામ કરે છે તો દૂધના ક્ષેત્રની અંદર, ખાંડના ક્ષેત્રની અંદર, કૃષિમાં અમુક ક્ષેત્રમાં સહકારી મંડળીઓ કામ કરે છે.
તો જે જગ્યાએ જે સ્થાન પર જે ક્ષેત્રની અંદર સહકારી મંડળીઓ કામ કરે છે તો ત્યાંના સભ્યોને યોગ્ય ભાવ મળી રહેશે એવું સુનિશ્ચિત કરવામાં આવે છે. તો ભાવની સુરક્ષા મળી રહેશે, ભાવ ઘટી જશે એવી ચિંતા અમને રહેતી નથી. પછી પૂરક આવક. પૂરક આવક ગ્રામીણ માળખું છે, કૃષિ આધારિત માળખું છે, કૃષિમાંથી મુખ્ય આવક છે. હમણાં 2025 ની અંદર જે માવઠું પડ્યું સૌરાષ્ટ્રની અંદર, એના કારણે કૃષિ પેદાશોમાં મોટા પાયે નુકસાન જોવા મળે છે. તો જે ખેડૂતો હતા 5-10 વીઘા જમીન છે એને માત્ર એક મગફળી વાવેલી હતી, વરસાદના કારણે મગફળી છે બગડી ગઈ છે. હવે એની પાસે બીજો ઓપ્શન શું, આવકનો બીજો સોર્સ શું? એટલે કે જ્યારે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું હોય તો મલ્ટિપલ ઇન્કમના સોર્સ હોવા જોઈએ. ક્યારેક એગ્રીકલ્ચર નિષ્ફળ જાય તો એને આવકનો જો બીજો સોર્સ હશે તો એ વ્યક્તિ, એ ખેડૂત છે, એ વર્ષે એને એટલી સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ ઊભી નહીં થાય. તો પૂરક એટલે કે વૈકલ્પિક એને આવકનો સોર્સ, પૂરક આવક એને મળી રહેશે. એટલે કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા પશુપાલનની વાત કરીએ છીએ કે ડેરી ઉદ્યોગનો વિકાસ ભારતમાં, ગુજરાતની અંદર ડેરી ઉદ્યોગનો વિકાસ એનું કારણ છે સહકારી આંદોલન, સહકારી મંડળીઓનો એ રીતે વિકાસ થયો. એના કારણે આજે લગભગ ગુજરાતમાં દરેક ગામડાઓ સુધી ડેરી પહોંચી ગઈ છે. એક પશુપાલનનો જે વ્યવસાય છે મોટા પાયે વિકસી રહ્યો છે. તો કૃષિ સાથે સાથે એની એક અલ્ટરનેટિવ વૈકલ્પિક ઇન્કમ, પૂરક આવક પણ, પૂરક આવકનું કામ કરે છે. આના સિવાય શું બીજા આર્થિક ફાયદાઓ થયા છે? ગ્રામીણ પૂંજી નિર્માણ. પૂંજી એટલે કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશન એટલે કે રોડ, રસ્તા, બિલ્ડિંગ, આ બધા જ કેપિટલ ગુડ્સ છે. પરંતુ અહીંયા ગ્રામીણ ક્ષેત્રમાં પૂંજી નિર્માણ, કેપિટલ ફોર્મેશન એટલે કયું? જ્યારે ખેડૂત છે સિંચાઈ માટેની કોઈ વ્યવસાય, કૂવો બનાવે છે, મોટર લે છે, ટ્રેક્ટર લે છે, પશુપાલનના વ્યવસાય માટે કોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે, એટલે કે એગ્રીકલ્ચર હોય, પશુપાલન હોય, એટલે અથવા તો જે પણ ક્ષેત્રની અંદર, ગ્રામીણ ક્ષેત્રની અંદર ખેડૂતો દ્વારા, ગ્રામીણ ક્ષેત્રના લોકો દ્વારા કંઈ એવું માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ કરવામાં આવે છે તો એવું કહેવાય કે ગ્રામીણ ક્ષેત્રની અંદર કેપિટલ ફોર્મેશન, પૂંજી નિર્માણ થયું છે. યાદ રાખો કે દેશના વિકાસ માટે, અર્થતંત્રના વિકાસ માટે કેપિટલ ફોર્મેશન થવું ખૂબ જરૂરી છે. રોડ, રસ્તા, બિલ્ડિંગ, કુવા, ટ્રેક્ટર, આ દરેક વસ્તુ છે કેપિટલ ગુડ્સ છે. વર્લ્ડ ઇનબોક્સ માટે કેપિટલ ગુડ્સ શું છે? તો આ સ્માર્ટ બોર્ડ છે, કેપિટલ ગુડ્સ છે. આ કેમેરો છે, એ કેપિટલ ગુડ્સ છે. તો કેપિટલ ગુડ્સ છે એ કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસને વધારે સ્મૂથ, વધારે સરળ, વધારે સસ્તી બનાવવા માટે મહત્વનું છે. એટલે કે જ્યારે અર્થતંત્રને વધારે એફિશિયન્ટ, વધારે ઝડપી માસ પ્રોડક્શન કરવું છે, દેશમાં કેપિટલ ફોર્મેશન થવું જરૂરી છે. તો દેશની વાત કરીએ એ રીતે ગ્રામીણ ક્ષેત્રની અંદર કેપિટલ ફોર્મેશન થવું જરૂરી છે. કેપિટલ ફોર્મેશન ક્યારે થશે? જ્યારે સરકારનો સપોર્ટ મળશે, ત્યારે ખેડૂતોની આવક વધશે, ત્યારે કેપિટલ ફોર્મેશન થશે. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર પૂંજી નિર્માણ, કેપિટલ ફોર્મેશન અહીંયા થતું જોવા મળે છે. બચતની સંસ્કૃતિનું નિર્માણ. બચતની સંસ્કૃતિ એટલે કે સેવિંગ કલ્ચર. સેવિંગ, લોકો છે એ નાની નાની બચત કરતા ક્યારે થશે? કોઈ એક વ્યક્તિ પાસે છે 1000 રૂપિયા એમને ઘર પર રોકડા પડેલા છે તો ક્યારેક એમને વપરાઈ જશે. પરંતુ જ્યારે લોકોને બેંકો સાથે જોડવામાં આવે, બેંક ખાતા ખોલવામાં આવે, બેંકોની અંદર જ્યારે 1000 રૂપિયા રાખવામાં આવશે તો 1000 રૂપિયાની નાની એવી બચત થશે. મહિને 2-5 હજાર એ રીતે નાની નાની બચત બેંકમાં થશે. તો એને 2-3 વર્ષ આવું કરશે તો 20-25-50 હજાર રૂપિયા એની પાસે હશે. કોઈ કટોકટીની સ્થિતિમાં, કોઈ આર્થિક એવી સમસ્યા હશે ત્યારે આ બચત છે એને કામ લાગશે. ક્યારે? કે જ્યારે બેંક સુધી પહોંચશે તો બચત કરવી એને સરળ બનશે. તો જે સહકારી બેંકો છે એને ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકોમાં આ જે બચતની ટેવો છે એટલે કે સેવિંગ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે. સરળ ધિરાણ. સરળ ધિરાણ. આજે લોકોએ 1000-2000 ની નાની નાની બચતો કરી છે. આવા કેટલાય લોકો છે, હજારો લોકો છે, હજારો ગામડાના લાખો લોકોએ બેંકોની અંદર નાની નાની બચતો ભેગી કરી છે. નાની નાની બચતો છે બેંકો માટે લાખો કરોડો રૂપિયા થઈ જાય છે. ને આ લાખો કરોડો છે બેંકો ફરી ક્યાં આપે છે? ધિરાણના રૂપમાં, લોનના રૂપમાં. એ જ ગ્રામીણ ક્ષેત્રમાં આપે છે. કોઈને વ્યક્તિગત પર્સનલ લોનમાં આપે છે, કોઈ એગ્રીકલ્ચર લોન માટે આપે છે, કોઈ ફૂડ પ્રોસેસિંગ માટે આપે છે. એટલે કે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે ધંધા, રોજગાર, પર્સનલ જીવનને વધારે બેટર બનાવવા માટે સરળતાથી ધિરાણ આપે છે. તો એના કારણે સરળ ધિરાણ મળતું રહેશે, લોકોનું જીવન ધોરણ વધારે સારું બનશે. જ્યારે ધંધા ઉદ્યોગ માટે ધિરાણ મળે છે
એટલે ગ્રામીણ ક્ષેત્રની અંદર ઔદ્યોગિકીકરણ થશે. ઔદ્યોગિકીકરણ. ફોર એક્ઝામ્પલ કે અમૂલ તો બહુ મોટા પાયે કરે છે, પરંતુ ગામની અંદર કોઈ નાની નાની દૂધમાંથી કોઈ વસ્તુઓ બનાવવાનું કામ થાય છે, અથવા તો તમે જોયું હશે કે મગફળીના તેલ કાઢવા માટેની ઘાણીઓ અત્યારે સૌરાષ્ટ્રમાં મોટા પાયે બની રહી છે, અલગ અલગ ગામડાઓની અંદર. એટલે કે ખેડૂતો છે, આ દૂધ છે, તેલ છે, મગફળીનું તેલ છે, એનું પ્રોસેસિંગ કરે છે, ફૂડ પ્રોસેસિંગ સેક્ટર. માની લો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર કોઈ ખેડૂત છે, મગફળી કાચી સીધી એમને વેચવાની જગ્યાએ એના સિંગ બનાવે છે, ખારી સિંગ બનાવીને વેચે, એને કહેવાય છે ફૂડ પ્રોસેસિંગ. ફૂડ છે એમાં કોઈ પ્રોસેસ કરે છે ને એને વધારે વેલ્યુ એડિશન કરે છે અને પછી વેચે છે, તો ખેડૂતને એનાથી ફાયદો થશે. તો આ રીતે આવા કાર્ય જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં થાય છે, તો આવા કાર્ય કરવા માટે અમુક લોકોને રોજગારી મળશે. એટલે ગ્રામીણ ક્ષેત્રની અંદર રોજગારીનું સર્જન થાય છે. પરંતુ એક મહત્વનો શબ્દ યુઝ માત્ર એવો નથી કરવાનો કે રોજગારીનું સર્જન. બિન કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન એ મહત્વની બાબત છે. બિન કૃષિ ક્ષેત્રમાં, બિન કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન. તમે જાણતા હશો કે ભારતની કૃષિ ક્ષેત્રની સમસ્યાઓમાં એક મહત્વની સમસ્યા છે છુપી બેરોજગારી, હિડન અનએમ્પ્લોયમેન્ટ. એટલે કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર 5 વીઘા જમીન હશે તો એમાં 7 લોકો કામ કરતા હશે. 5 વીઘામાં 7 લોકોની જરૂર નથી. કામ કેટલા કરે છે? 7. એવું લાગશે કે 7 લોકો કામ કરે છે, પરંતુ 5 વીઘામાં 7 લોકોને કામ કરવાની જરૂર નથી. કેમ કે 5 વીઘામાં 7 લોકો કામ કરશે કે 17 લોકો કામ કરશે, ઉત્પાદન વધવાનું નથી. 5 વીઘાની એક લિમિટેશન હોય છે કે આનાથી વધારે ઉત્પાદન નહીં આવે. તો 7ની જગ્યાએ 3 લોકો જ કામ કરશે અને બાકીના 4 લોકો છે એ બીજી જગ્યાએ કંઈક નોકરી ધંધા કરશે, તો એ અલગથી આવક આવશે. કેમ કે 5 વીઘાની તો અહીંયા લિમિટેશન છે. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર જ એગ્રીકલ્ચર સેક્ટર ને, એગ્રીકલ્ચરમાં તો જોબ કરતા હતા જ, ત્યાં તો છુપી બેરોજગારી, ત્યાં જરૂર નથી છતાં પણ કામ કરે છે. તો ગ્રામીણ ક્ષેત્રની અંદર એવા ધંધા રોજગારનો વિકાસ થાય જે એગ્રીકલ્ચર ને એગ્રીકલ્ચર સિવાયના, તો ત્યાં લોકો ગ્રામીણ ક્ષેત્રના પોતાના ગામમાં જ ત્યાં નોકરી કરી શકશે. વધારાની 10, 15, 20 હજારની આવક એને મહિને મળતી જ થશે. તો ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાન માટે, ગ્રામીણ ક્ષેત્રના લોકોના જીવન ધોરણ વધારે સારા બને, બેટર બને, એના માટે બિન કૃષિ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવું જરૂરી છે. તો એ થઈ રહ્યું છે. ઉત્પાદન વધે છે, કેપિટલ ફોર્મેશન થાય છે, ટેકનોલોજી વધારે. કેપિટલ ફોર્મેશન એટલે કે ટેકનોલોજી આધારિત પણ કૃષિ થશે. લોકો છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં સારી એવી ટેકનોલોજી છેલ્લા 5-7 વર્ષમાં આવી ગઈ છે. જીપીએસ આધારિત ટ્રેક્ટરો ચાલે છે, આ બધું ડ્રોન અત્યારે આવી ગયા છે. તો આ જ ગ્રામીણ ક્ષેત્રમાં, એગ્રીકલ્ચર સેક્ટરમાં મૂડી નિર્માણ છે, કેપિટલ ફોર્મેશન છે. આના કારણે ઉત્પાદકતા વધે. ગ્રામીણ ક્ષેત્ર, ગ્રામીણ અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધશે. અહીંયા કોઈ એક સેક્ટરની વાત નથી કરવાની. સહકારી મંડળીઓ છે તો એગ્રીકલ્ચરમાં પણ કામ કરે છે, પશુપાલનમાં કામ કરે છે, આવાસમાં કામ કરે છે. બધાના ફાયદાઓ છે, બધાના ફાયદાઓની અસર છે, એને જ અહીંયા લખવાની વાત છે. તો નિકાસ વધ્યો છે. ઉદાહરણ તરીકે અમૂલ બ્રાન્ડ છે, વિશ્વવિખ્યાત છે. તો સહકારી ધોરણે કામ થયું છે, તેને આર્થિક અસર એ થઈ, આ બધી જ છે. રોજગારનું સર્જન થાય છે, લોકોના જીવન ધોરણ સુધરે છે, અર્થતંત્રમાં નિકાસ વધ્યો છે. આ ઘણા બધા ફાયદાઓનું જે લિસ્ટ બનાવી દીધું છે, આ માત્ર આર્થિક ફાયદાઓની વાત કરી છે. આ જ રીતે સામાજિક અસર શું થઈ છે, સામાજિક જીવન પર અસરની વાત કરીએ. સામાજિક જીવન પર અસર. સામાજિક જીવન પર અસર. તો સૌથી મહત્વનો ફાયદો મહિલા સશક્તિકરણ છે. મહિલા સશક્તિકરણ છે. કઈ રીતે મહિલા સશક્તિકરણ? પશુપાલનના ઉદ્યોગની વાત કરીએ, ડેરી ઉદ્યોગની વાત કરીએ. પશુપાલન છે કોની સાથે જોડાયેલો છે? કે સ્ત્રીઓ સાથે જોડાયેલો છે. એની આવક મળે છે, એનાથી સ્ત્રીઓ કામ કરે છે, આવક મળે છે, તેનો ઘણો બધો આવકનો હિસ્સો સ્ત્રીઓના કંટ્રોલમાં હોય છે. તો જ્યારે ઇકોનોમી, નાણાં, આવક ઉપર જે વ્યક્તિનો કંટ્રોલ હોય છે એનું સશક્તિકરણ થાય છે. આ શબ્દનો અર્થ પહેલા સમજવો પડે કે આ સ્ત્રી સશક્તિકરણ એટલે શું, વુમન એમ્પાવરમેન્ટ એટલે શું. એમ્પાવરમેન્ટ મતલબ શું? મહિલાઓનું સશક્તિકરણ એટલે કે મહિલાઓ પોતાના જીવન સંબંધિત કઈ રીતે જીવન જીવવું, એટલે કે પોતાના જીવન સંબંધિત નિર્ણયો લેવાની
શક્તિ, ક્ષમતા, પોતાની રીતે પોતાની સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકે, તો એવું કહેવાય કે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે. તો જ્યારે મહિલા કામ કરે છે, એની આવક આવે છે, આવક ઉપર કંટ્રોલ હશે, તો થોડો એવો તો ફરક પડશે કે એનું સશક્તિકરણ થશે, એના નિર્ણયો લેવાની સ્વતંત્રતા, મહિલાના દરજ્જો, સોશિયલ સ્ટેટસમાં વધારો થશે. આ જ વાતને તમારે એ રીતે સમજી શકો કે એક હાઉસવાઈફ છે, એ ઘરે રહે છે, બહાર કામ કરતી નથી, ઘરના કામો કરે છે, પરંતુ તમે જાણો છો એ રીતે કે ઘરેલું કાર્ય છે, ઘરના કામ છે, એને એટલા સારા કે બહુ મોટા કામો માનવામાં આવતા નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ, એક છોકરી છે, એક મહિલા છે, એ ક્લાસ 1 ઓફિસર બને છે, તો એક હાઉસવાઈફ છે જે ઘરના કામ કરે છે, અને એક મહિલા છે, ક્લાસ 1 ઓફિસર છે, એ બહારથી આવક, અથવા તો એક મહિલા છે કોઈ બિઝનેસ કરે છે, ત્યાંથી 1-2 લાખની એની આવક મળે છે, તો કયા મહિલાની નિર્ણય લેવાની ક્ષમતા વધારે હશે? સ્વાભાવિક વસ્તુ છે, જે કમાય છે એ. તો એક કામ તો બંને કરે છે, પરંતુ એક ઘરના કામ કરે છે, એની કોઈ આવક નથી, જ્યારે બહારના કામ કરે છે, એમાંથી આવક આવે છે, તો એ મહિલા છે એ પોતાના જીવન સંબંધિત નિર્ણયો લેવા વધારે સમર્થ હશે, વધારે સ્વતંત્ર. સમર્થ તો દરેક મહિલા હશે, પરંતુ સ્વતંત્ર વધારે હશે. આ વ્યક્તિ પોતાના નિર્ણય લેશે તો કદાચ એને કોઈ કહેવાવાળું નહીં, એટલે કે રોકવા વાળું કોઈ નહીં હોય. તો આ મહિલા છે એ સશક્તિકરણ, એટલે કે એમ્પાવર્ડ મહિલા છે એવું કહેવાય છે. તો મહિલા સશક્તિકરણ ક્યારે થશે? જ્યારે એ કામ કરે છે, એની આવક આવે છે, અને એના કામને કોઈ વેલ્યુ મળે છે ત્યારે. આ સિવાય જે ઘણા બધા સહકારી કાર્યો થાય છે, સહકારી મંડળીઓ, એના જે બોર્ડ મેમ્બર હોય છે, જે વહીવટ, નિયમન, રેગ્યુલેશન કરવા વાળી ઉપરની બોડી મેનેજમેન્ટ છે, એમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે છે. તો એ મહિલાઓનો સામાજિક દરજ્જો વધે છે, તો મહિલા સશક્તિકરણ અહીંયા થાય છે. અહીંયા મળે છે સામાજિક ન્યાય. સામાજિક ન્યાય એટલે અહીંયા કોર્ટની વાત નથી કરતા. સમાજના જે તબક્કાને, જે વર્ગને અન્યાય થાય છે, જેની સાથે ઇનજસ્ટિસ થાય છે, એને જ્યારે સમાનતા આપવામાં આવે છે, તો એવું કહી શકાય કે સામાજિક ન્યાય મળ્યો છે. દેશની અંદર જાતિ પ્રથા છે, ભેદભાવો છે, ને એવું ગ્રામીણ ક્ષેત્રમાં તો વધારે છે. એટલે જ્યારે સહકારી ધોરણે કામ થાય છે, સહકારિતાનો સિદ્ધાંત, એનો ફિલોસોફી શું કહે છે? ફિલોસોફી એમ કહે છે કે તમામ લોકો એક સાથે આવીને સાથે મળીને કાર્ય કરે છે. તો એ અલગ અલગ વર્ગ જાતિના લોકો સાથે મળીને જ્યારે કામ કરતા હશે, તો એકબીજા પ્રત્યેનો જે ભેદભાવની ભાવના હશે એ ઘટી જશે, એકબીજા ઉપર વિશ્વાસ વધે છે, સહકાર વધે છે, સંબંધો મજબૂત બને છે. તો એ સમાનતાની ભાવના સમાજમાં સ્થાપિત થાય છે. તો એ છે સામાજિક ન્યાય મળે છે. જે વર્ગો સાથે અન્યાય થતો હતો એ અન્યાય ઘટે છે, તો એને કહેવાય છે કે સામાજિક ન્યાય. પછી એક શબ્દ છે સામાજિક મૂડીનું નિર્માણ. સામાજિક મૂડીનું નિર્માણ. એક હોય છે ઇકોનોમિક કેપિટલ, આર્થિક મૂડી. બીજું હોય છે કે હ્યુમન કેપિટલ, એટલે કે માનવ મૂડી. પછી ત્રીજું હોય છે કે સામાજિક મૂડી. જ્યારે નાણું છે એ આર્થિક મૂડી છે. માણસને શિક્ષણ આપો, સ્વાસ્થ્ય આપો, કૌશલ્ય આપો, એને રોજગારી કરવા માટેની, રોજગાર માટેની તક આપો. એક વ્યક્તિ છે ભણેલો નથી, સ્વસ્થ નથી, એના પાસે કોઈ કૌશલ્ય નથી, એની પાસે રોજગારી નથી, તો માણસ છે પરંતુ માણસનો લાભ છે એ સમાજને, એના પરિવારને કોઈ થતો નથી. તો માણસ છે પરંતુ માનવને જ્યારે શિક્ષણ, સ્વાસ્થ્ય આપો છો, તો એ વધારે ગુણવત્તાવાળો બને છે. આને કહેવાય છે કે માનવ મૂડીનું નિર્માણ, હ્યુમન કેપિટલનું ફોર્મેશન. હ્યુમન કેપિટલ, તો એને શિક્ષણ, સ્વાસ્થ્ય માણસને આપો, વ્યક્તિને આપો, તો માનવ મૂડીનું નિર્માણ થાય. સામાજિક મૂડી એટલે શું? ઇકોનોમિક કેપિટલ હોય, હ્યુમન કેપિટલ હોય કે સોશિયલ કેપિટલ હોય. કેપિટલ એવી વસ્તુ છે જેનાથી વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશને ફાયદો થતો હોય છે. તો સામાજિક મૂડી એટલે શું? સામાજિક મૂડી એટલે કે એવી મૂડી કે જે વ્યક્તિ, સમાજમાં વ્યક્તિઓ વચ્ચેના સંબંધોથી બને છે. એટલે કે તમારું રિલેશન, તમારું નેટવર્ક સારું છે, લોકો એકબીજાને સહકાર કરે છે, એકબીજા ઉપર વિશ્વાસ રાખે છે. આ જે નેટવર્ક બને છે એકબીજા ઉપર વિશ્વાસના કારણે, એકબીજા સાથે સહકારના કારણે, તો કાર્ય કરવા વધારે સરળ બની જશે છે. માની લો કે ગામની અંદર લોકો છે એકબીજાના જાની દુશ્મન છે, તો કોઈ કામ વ્યવસ્થિત રીતે નહીં થાય. પરંતુ બધા લોકો છે સહકારથી કામ કરે છે, એકબીજા ઉપર વિશ્વાસ રાખીને કામ કરે છે, એકબીજાને મદદ કરે છે. અને આ જે સંબંધોનું જે નેટવર્ક બને છે, આ નેટવર્કને કહેવાય છે સામાજિક મૂડી. હવે જે ગામમાં કોઈ કામ કરવાનું હશે તો સરળતાથી થઈ જશે, કેમ કે એકબીજાનો સહકાર છે, એકબીજાના વિશ્વાસથી કામ ચાલે છે. તો સહકારી મંડળીઓ છે, સહકારી આંદોલન છે, આ કોઓપરેટિવ ધોરણે થતા કાર્ય છે, એમાં આ તો વસ્તુ હોય છે, બધા જ લોકો સાથે આવે છે, એકબીજા ઉપર વિશ્વાસ હોય છે, એકબીજા આગળ વધે, બધા જ આગળ વધે, આવી ભાવનાથી કામ થતું હોય છે. લોકશાહી ઢબે કામ થતું હોય છે, કોઈ નાનો મોટો નથી, બધા જ સમાન છે. તો આ જે વિશ્વાસ કેળવાય છે,
જે નેટવર્ક બને છે સંબંધોનું, એનાથી સમાજ, પરિવાર, વ્યક્તિને ફાયદો થાય છે, એને કહેવાય છે સામાજિક મૂડી. તો આ સહકારી કાર્યોને લીધે સોશિયલ કેપિટલ, સામાજિક મૂડીનું નિર્માણ થાય છે. સામાજિક ફાયદાઓ સામાજિક જીવન પર થતી અસરો ઉપર વાત કરી રહ્યા છે. સામાજિક માળખું એટલે કે શિક્ષણ, સ્વાસ્થ્ય, આના ઉપર પણ થોડો ભાર આપવામાં આવશે. પછી છે કૌશલ્ય નિર્માણ. તમે જોયું હશે કે જે ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે ખેડૂતો ડેરીમાં દૂધ આપે છે, તેના જે ગાયો છે, ભેંસો છે, એને કંઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તેના માટે ડોક્ટરો આવે છે, અમુક તાલીમ આપે છે કે ગાયો ભેંસો વધારે દૂધ આપે એના માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ. તો આ રીતે અમુક ને અમુક તાલીમ મળતી રહે છે. એગ્રીકલ્ચર સંબંધિત, માર્કેટિંગ સંબંધિત કામ હોય તો ખેડૂતોને એ સંબંધિત જાગૃત કરવામાં આવે છે. આનાથી ખેડૂતો છે, એટલે કે જે સહકારી ખાંડની, સુગરની વાત કરીએ તો એ ક્ષેત્રના ખેડૂતો છે, એને એ રીતે મદદ, ટેક્સટાઇલની વાત કરીએ તો એ ક્ષેત્રના સભ્યો હશે, એ ક્ષેત્રમાં કામ કરતા લોકો હશે, એને તાલીમ મળતી રહેશે, શિક્ષણ મળતું રહેશે, તો એ સેક્ટરનું એનું કૌશલ્યનું નિર્માણ થશે, કૌશલ્યનો વિકાસ થશે. તો આ એક મહત્વનો સામાજિક ફાયદો તમે ગણી શકો. શું જોઈ રહ્યા હતા આપણે? જોઈ રહ્યા હતા કે સહકારી આંદોલન છે એની ગુજરાતના સમાજના લોકો ઉપર કેવી અસર થઈ. આર્થિક અસરો જોઈ, સામાજિક અસરો પણ જોઈ. આના સિવાય જો ડેરી અને એગ્રીકલ્ચર મહત્વના ક્ષેત્રો છે કે જેમાં સહકારી ધોરણે કામ વધારે સરળતાથી થાય છે. આના સિવાય આવાસ માટે પણ આવાસ કોઓપરેટિવ છે, હાઉસિંગ કોઓપરેટિવ. તો આવાસ કેવું કે સરળ આવાસ મળી રહેશે, સરળ આવાસ લોકોને મળી રહે એના માટે કામ કરે છે. પછી હસ્તકલા અથવા તો કલાનું સંરક્ષણ, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અહીંયા તમે ધ્યાન રાખો કે કલાનું સંરક્ષણ આ કઈ રીતે થાય છે. કચ્છની અંદર ભુજોડી વણકરો છે, કચ્છની અંદર છે ભુજોડી વણકરો, એટલે કે કચ્છની અંદર 500 વર્ષ પહેલી આ કલા છે, જે શાલ બનાવે છે કે પહેરવા ઓઢવાના અમુક કપડાઓ બનાવે છે. 500 વર્ષ જૂના રબારીની કલા તમે ગણી શકો છો. અત્યારે મોટા ભાગના એ ભુજોડી ગામ છે, ત્યાંના ખાસ કરીને રબારી સમુદાયના લોકો છે, આ કલા જે સહકારી ધોરણે વિકાસ કરે છે. તો જ્યારે જૂની એક પરંપરા છે, હસ્તકલા છે, જળવાઈ રહી છે, તો એ કલાનું સંરક્ષણ પણ કામ થાય છે. ટેક્સટાઇલ માટે પણ સહકારી ધોરણે કામ થઈ રહ્યું છે. તો આ બધા જ ફાયદાઓ થાય છે એવું કહી શકાય. એક પોલિટિકલ ફાયદો તમે લખી શકો કે લોકશાહી ધોરણે કઈ રીતે કામ થાય છે. ભારત છે લોકશાહી દેશ છે, લોકશાહી ધોરણે કામ કરવા માટેની તાલીમ છે એ લોકોને અહીંથી મળશે. કે કોઈ 2, 4, 5 ગામની એક સહકારી મંડળી છે કે એગ્રીકલ્ચરમાં કામ કરે છે, ખાંડના ક્ષેત્રમાં કામ કરે છે, અથવા તો કોઈ કલા હસ્તકલાના ક્ષેત્રમાં કામ કરે છે, બધા લોકો સાથે મળીને કામ કરે છે, બધાની નિર્ણય લેવાની સત્તા સમાન છે, તો એ લોકો નાના પાયે લોકશાહી પ્રક્રિયા કઈ રીતે કરી શકાય એનું એને જ્ઞાન મળશે. પછી એને ખબર પડશે કે ઓકે આ જ રીતે સમગ્ર દેશ ચાલે છે. તો લોકશાહી પ્રક્રિયા સંબંધિત જ્ઞાન અને પ્રેક્ટિકલ અનુભવ અહીંયા થાય છે. તો કોઈ પણ સવાલ પૂછાશે, કોઈ પણ સવાલ એટલે કે આ બાબતનો કે ફાયદા, સામાજિક આર્થિક અસર, આમાંથી કોઈ પણ ડેરી ઉપરનો સવાલ પૂછાઈ ગયો છે, એ જ રીતે સહકારી આંદોલન ઉપર જનરલ સવાલ પૂછશે. ગરીબી નાબૂદી સમાવેશી વિકાસમાં, ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાનમાં કઈ રીતે ફાયદો થયો છે, મહિલા સશક્તિકરણમાં કઈ રીતે ફાયદો થયો, સહકારી ગુજરાતના સહકારી આંદોલને મહિલા સશક્તિકરણનો પાયો રાખ્યો, આવો કોઈ પણ સવાલ પૂછાય છે તો પ્લસ ઓર માઇનસ મુદ્દા છે. આ જ મુદ્દાઓને તમારે અલગ અલગ રીતે લખવાના થશે. પડકારો શું છે? આમાં પડકારો છે રાજકીય હસ્તક્ષેપ છે. जब चाचा विधायक होते हैं तो ઉપરની નિમણૂક, જે ટોપ મેનેજમેન્ટની નિમણૂક છે, સીધી જ થઈ જતી હોય છે.
ખાંડ ક્ષેત્રની વાત હોય, ડેરી ક્ષેત્રની વાત હોય, કે જ્યાં પણ ક્યાંય નાનો મોટો ભ્રષ્ટાચાર, લાગવક, એટલે કે જ્યારે પોલિટિકલ હસ્તક્ષેપ આવશે ત્યારે આવી દરેક વસ્તુઓ થશે. સહકારી સોસાયટીઓ છે એમાં ચૂંટણીઓ દ્વારા અમુક સભ્યોની ઉપરના ટોપ મેનેજમેન્ટની નિમણૂક થતી હોય. અમૂલ ડેરીમાં એ દર વર્ષે એ રીતે ચૂંટણી થતી હોય છે, પરંતુ જ્યારે નિયમિત ચૂંટણી થતી નથી ત્યારે એ કાર્ય છે, સંસ્થા છે, બરોબર ચાલી શકતી નથી. ચૂંટણી થાય છે તો એમાં પોલિટિકલ હસ્તક્ષેપ હોય છે, લાગવગ હોય છે, જે પાર્ટી સત્તામાં હોય છે એના જ લોકો છે ત્યાં પહોંચી જતા હોય છે. તો પછી શું ભ્રષ્ટાચાર ને એ બધી વસ્તુઓ વધારે થતી હોય છે. ભ્રષ્ટાચાર કહેવા માટે તો જે સહકારિતાનો સિદ્ધાંત છે બરોબર છે કે તમામ લોકો એક સભ્ય એક મત, પરંતુ પ્રેક્ટિકલી એવું થતું નથી. ફિલોસોફી બહુ સારી છે, સિદ્ધાંતો બહુ સારા છે, એ પ્રમાણે કામ થાય તો તમામ લોકોને ફાયદો થાય, પરંતુ ટોપ મેનેજમેન્ટ છે, પોલિટિકલ હસ્તક્ષેપ છે, અમુક લોકો જે વધારે જાગૃત છે એ કંઈક ને કંઈક લૂપહોલ કાઢી ભ્રષ્ટાચાર કરી ને પ્રોફિટ એ નફો છે એનો વધારે હિસ્સો મેળવી લેશે, એવું થશે. પ્રોફેશનલ મેનેજમેન્ટનો અભાવ છે. પ્રોફેશનલ મેનેજમેન્ટ, અમૂલની વાત નથી, અમૂલનું મેનેજમેન્ટ તો ખૂબ જોરદાર છે. અમૂલ તો વિશ્વની સૌથી સારી સહકારી સંસ્થા તરીકે કામ કરી રહી છે, પરંતુ અલગ અલગ ક્ષેત્રોની અંદર સહકારી ધોરણે કામ થાય છે. દરેક જગ્યાએ આ રીતે પ્રોફેશનલ મેનેજમેન્ટ હોતું નથી. જ્યારે રિલાયન્સ જે કામ કરે છે તેમાં પ્રોપર લોકો જેની પાસે સ્કિલ છે, મેરિટના આધારે પસંદ થાય છે, જેની પાસે અનુભવ પ્રોપર છે, એવા જ લોકો કામ કરતા હોય છે, તો એ કામ બહુ સારી રીતે થાય છે. પરંતુ કોઈ ચૂંટણી થઈ છે, વ્યક્તિને કંઈ ખાસ એવું આવડતું નથી, તો એ પ્રોફેશનલ મેનેજમેન્ટ બરોબર નહીં થાય. ટેકનોલોજીકલ અપગ્રેડેશન થતું નથી નિયમિત, જેમ કે કોઓપરેટિવ બેન્કો છે, સહકારી બેન્કો પ્રાઇવેટ બેન્કો સાથે કોમ્પિટિશન ક્યારે કરી શકશે કે જે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને સારી એવી સુવિધા મળશે ત્યારે. તો ટેકનોલોજીકલ, પછી બેન્કોની જ વાત કરીએ તો એનપીએ નું પ્રમાણ વધારે છે. કામ તો બહુ સારું કરે છે, સારા ઉદ્દેશ્ય સાથે કામ કરે છે, પરંતુ લોન એવી જગ્યાએ એવા ક્ષેત્રની અંદર એવા વ્યક્તિઓને આપી દે છે લોન પાછી મળતી નથી. નોન પરફોર્મિંગ એસેટ એટલે કે બેંકોએ આપેલી લોન જ્યારે લોકો રિપેમેન્ટ ન કરી શકે, પુનઃ ચૂકવણી ના કરી શકે, તે લોનને એનપીએ કહેવાય છે. આ રીતે સહકારી બેંકોની અંદર એનપીએ નું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો આ કેટલાક જનરલ મુદ્દાઓ અને સમસ્યાઓ છે કે રાજનીતિક હસ્તક્ષેપ છે, એનપીએ છે, ખાનગી કંપનીઓ છે એની સાથે સ્પર્ધા વધી રહી છે. ખાનગી કંપનીઓ કયા ક્ષેત્રમાં? દરેક ક્ષેત્રમાં. જો ખાંડની મિલો હોય છે, પછી ડેરી ક્ષેત્રની અંદર જ્યારે ધીમે ધીમે હવે દૂધ માટેની ઘણી બધી કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ આવી રહી છે, અલગ અલગ પ્રકારના કોઈ વેરાયટી વાળા એ રીતે દૂધ બનાવે છે, તો લોકો ધીમે ધીમે કદાચ પેલી બાજુ શિફ્ટ થશે તો અમૂલને કોમ્પિટિશન મળે. તો ખાનગી કંપનીઓ સાથે કોમ્પિટિશન, સ્પર્ધા, તો આ બધા જ સમસ્યાઓ તમે ગણાવી શકો. તો શું કરવું જોઈએ? તો કે રાજનીતિક હસ્તક્ષેપ ઓછો થાય એના માટે કાર્ય કરવા જોઈએ. લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે આ હસ્તક્ષેપ થતો હોય તેને રોકી શકાય. પ્રોપર દર વર્ષે ઓડિટ થવું જોઈએ તો ભ્રષ્ટાચાર હોય તે પકડાઈ શકે. આ ટેકનોલોજીકલ એડોપ્ટેશન, પછી મેરિટોક્રેસીને પ્રાધાન્ય આપવું, મેરિટના આધારે યોગ્ય લોકોને જ ઉપર મેનેજમેન્ટમાં મોકલવા જોઈએ. ચૂંટણી થાય તો નિયમિત ચૂંટણીઓ થાય એના માટે કાર્ય કરવું જોઈએ. દરેક ક્ષેત્રની અંદર આવા જે પણ પડકારો છે, પડકારો માટે કંઈક એના કાઉન્ટર મુદ્દાઓ આ રીતે બની શકે. તમને પડકારો તમે લખી શકો છો, તો આગળની રાહ શું કરવું જોઈએ સરકાર, એ પણ લખવું એ સરળ વસ્તુ છે. નિયમિત ચૂંટણી થતી નથી, આ સમસ્યા છે, તેનું સમાધાન શું આપશે? તો યોગ્ય રીતે અને નિયમિત ચૂંટણીઓ થાય એના માટે સરકારે પગલાં લેવા જોઈએ. તો આગળની રાહ વે ફોરવર્ડ થઈ ગયો છે. તો વિસ્તારથી ચર્ચા કરી કે અત્યારે મુદ્દો ચર્ચામાં કેમ છે, સહકારિતાનો બંધારણમાં ક્યાં છે, સહકારિતાના સિદ્ધાંત શું છે, ગુજરાતમાં સહકારી ચળવળ આંદોલનની શરૂઆત ક્યાં થઈ છે, સામાજિક આર્થિક જીવન પર એની શું અસરો છે, પડકારો શું છે, આગળની રાહ શું છે, એવું બધું. હવે પ્રશ્ન તમે જો, સહકારી આંદોલન એની સામાજિક આર્થિક જીવન પર અસર, તો આવો સવાલ તો તમે સરળતાથી હવે લખી શકશો. હવે આ પ્રશ્ન છે જે જીપીએસસી 2000 એડવર્ટાઇઝ 240 પૂછાયેલો છે કે જે ગુજરાતનું સહકારી ડેરી આંદોલન છે, ભારતના આઝાદીના ઉષાકાળ સમયથી આત્મનિર્ભરતાની પ્રારંભિક પહેલ છે. તો આત્મનિર્ભર કઈ રીતે? તો કે ગ્રામીણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવ્યું હતું. કઈ રીતે? તો કે ત્યાં ક્રેડિટ પહોંચાડી. ડેરીની વાત છે, ડેરી સ્પેસિફિક વાત કરવાની છે, જનરલ બીજી વાત નથી કરવાની. તો પશુપાલન ઉદ્યોગ આપ્યો, પૂરક આવક આપી, પૂરક આવક, ભાવની સુરક્ષા, પૂંજી નિર્માણ થયું, મહિલાઓ આત્મનિર્ભર બની, મહિલા સશક્તિકરણ થયું. અમૂલ જ્યારે મોટી બને છે, અમૂલ ડેરી સેક્ટરનો ભારતમાં વિકાસ થાય છે અને ભારત મને દૂધ પહેલા આયાત કરતો હતો,
ભારત આત્મનિર્ભર બની જાય છે. તો ગ્રામીણ ક્ષેત્ર આત્મનિર્ભર બને છે, બીજા દેશ ઉપર નિર્ભરતા ઘટે છે, આયાત કરવાની જરૂર પડતી નથી, મહિલાઓનું સશક્તિકરણ થાય છે. તો આ રીતે સ્ત્રીઓ, ગામડું, ખેડૂતો, ડેરી સેક્ટરમાં દેશ, આ બધા જ આત્મનિર્ભર બન્યા છે. તો એવું કહી શકાય છે કે જે ડેરી આંદોલન હતું એ ક્યારથી શરૂઆત થઈ હતી? 1946માં શરૂઆત થઈ હતી. તો આઝાદી સમયની વાત છે ત્યારે આજે ડેરી આંદોલન છે ગુજરાતનું, આત્મનિર્ભરતાનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે એવું કહી શકાય છે. કેમ કે ઘણી બધી જગ્યાએ દેશને, સમાજને, ગુજરાતને આત્મનિર્ભર બનાવતા હતા. તેમાં જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની મીમાંસા કરવાની છે. એક તો હમણાં જે મુદ્દાઓની ચર્ચા કરી એ લખવાના છે, બીજા કયા લખવાના છે કે શરૂઆતમાં ડેરી આંદોલનની શરૂઆત કઈ રીતે થઈ હતી. ગુજરાતમાં જે સહકારી આંદોલનની શરૂઆત ઉપર જે આ મુદ્દાઓ લખ્યા છે, પોલ્સનનું કંપની દ્વારા શોષણ છે, સરદાર પટેલની પ્રેરણા છે, ડોક્ટર વર્ગીસ કુરિયન આવે છે, આણંદ મોડલ આધારિત શરૂઆત થાય છે. તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એ વસ્તુ થઈ ગઈ. હિતધારકોની ભૂમિકા એટલે કે આ સફળ જાય એના માટે જે સ્ટેક હોલ્ડર એટલે કોણ કોણ લોકો હતા? તો કે ખેડૂતો, દૂધ ઉત્પાદકો કે જે દૂધ આપતા હતા, એમાં ખાસ કરીને કોણ? એમાં ખાસ કરીને મહિલાઓની ભૂમિકા હતી. એમાં ડોક્ટર વર્ગીસ કુરિયનની ભૂમિકા હતી. એ ટેકનોક્રેટ હતા. એમ જો એ ના હોત તો અમૂલ છે આજની અમૂલ ના બની શકે. અમૂલ છે સહકારી ધોરણે કામ થતું હતું, પરંતુ જે પ્રોફિટ મેકિંગ એક પ્રાઇવેટ કંપની જેવો પ્રોફિટ આપતી કંપની તરીકે અમૂલને બનાવવામાં ડોક્ટર વર્ગીસ કુરિયનનો હાથ બહુ મોટો છે. પછી સરદાર પટેલની પ્રેરણા, મોરારજી દેસાઈની પ્રેરણા, તો એ થઈ શકે. પછી ગુજરાત સરકારની વાત કરી શકો. પછી અમૂલ એ જે સંસ્થા તરીકેનો યાદ તમારા માટે સવાલ એ છે કે અમૂલ છે એ મેન કંપની નથી. અમૂલની એક પેરેન્ટ કંપની છે, એનું નામ શું છે? એનું શોર્ટ ફોર્મ છે GCMMF છે. તો આ ગુજરાત, આ સંસ્થાનું તમારે ગૂગલમાં સર્ચ કરીને ફૂલ ફોર્મ શું થાય છે એ કહેવાનું છે. જે પેરેન્ટ કંપની છે આ છે અમૂલનું માર્કેટિંગ આના દ્વારા. અમૂલ છે બ્રાન્ડ નેમ છે, ઓરિજિનલ કંપની આ છે, અને નીચે અમૂલ છે, અમૂલના નામથી ફેમસ બનાવેલી છે, માર્કેટિંગ કરતી આ કંપની છે. તો એનું યોગદાન શું છે? પછી NDDB નું લખી શકો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની વાત કરી શકો છો. તો અલગ અલગ હિતધારકો છે. પછી તમે વાત કરી શકો કે ગ્રાહકોએ અમૂલ ઉપર વિશ્વાસ રાખ્યો, અમૂલનું દૂધ ખરીદે છે, અમૂલને બ્રાન્ડ બનાવી છે. તો એ જ્યારે ગ્રાહકો ખરીદે છે ત્યારે અમૂલ બ્રાન્ડ બને છે. વાત કરવાની છે કે જે સહકારી ડેરી આંદોલન છે એ સફળ ગયું, એમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર, હિતધારકોની ભૂમિકા શું હતી? તો અલગ અલગ સ્ટેક હોલ્ડરો છે કે આમને કોઈને કોઈ રીતે યોગદાન આપ્યું છે, જેના લીધે અમૂલ ડેરી અત્યારે ગુજરાતનું સહકારી જે ડેરી આંદોલન છે એ ખૂબ જ સફળ છે. ન માત્ર ભારત પરંતુ વૈશ્વિક સહકારી આંદોલનોમાં એ સફળતામાં ટોચ પર તમે ગણી શકો છો. આ મુદ્દાને ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરી છે. પરીક્ષામાં આ સંબંધિત કોઈ પણ સવાલ હશે તો અહીંથી તમે સરળતાથી જવાબ આપી શકશો. આવા જ કોઈ નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.